नेयं श्रीपुरुषोत्तमं मुनिवरे वेदादितीर्थं विभो तन्नो लाक्षिरुक्तमेव सहजानन्दं च वन्दे सदा। श्री स्वामिनारायण भगवान जय, अक्षर पुरुषोत्तम महाराज जय, भगत मुरातीतान स्वामी महाराज जय, भगत जी महाराज जय, शास्त्री जी महाराज जय, योग जी महाराज जय, प्रमुख स्वामी महाराज। पुरुषोत्तम बोलिया प्रीते, खीजे नहीं। पुरुषोत्तम बोलिया खीजे नहीं, प्रीते। એટલે આમાં શબ્દો એવા છે કે આપણને લાગે ભારત ખીજાયા હોય, એ ખીજ છે પ્રીતપૂર્વક. આપણા બાળકને તમે આમ લગાવો તો અંદર ખાને પ્રીત છે, બહારથી આમ લેખાય. તો તાર બાળક ઉપર ગુસ્સો કરો, નોકર ઉપર ગુસ્સો કરો. એક છે ટોન, દેખાવ, બધું એક જ લાગે. બાળકને તમે ગુસ્સો કરો છો ને આગળ લેવા, ફરી ભૂલ ના કરે. અને પાડોશીને બાળકને મારો છો, ફરી આવે ને એટલા માટે. માનકુવામાં વાત કરતા શ્રીહરિ કહ્યું, કચ્છમાં માનકુવા ગામ, ત્યાં વાત કરી. શું વાત કરે છે? આપણે બધી ગડબડ સોડડ બહુ થઈ જાય છે. આ રિપેરિંગ કરી આપશે. રસ્તા તૂટે ને કે રિપેર કરે, તૂટફૂટ થાય, રિપેર થાય. એટલે આપણે આ રિપેરિંગ કામ ચાલે. તૂટફૂટ થઈ જાય, રિપેરિંગ કામ. સંતો હરિભક્તો અક્ષરધામનું સ્વરૂપ છે. બ્રેન વોશિંગ છે. આ મગજમાં બેસે એવું છે. અક્ષરધામનું સ્વરૂપ. એ તો બોલ્યા પ્રીતે, આપણે બોલ્યા ખીજે. આ અક્ષરનું સ્વરૂપ. આપણે ખીજાઈએ. સત્ય છે કે માનો કે ના માનો, 1000 રૂપિયાની નોટ તમારા માનવાથી 1000ની નોટ થઈ છે. તમે કોણ? માનો કે ના માને, 1000ની નોટ છે જ, બરાબર કે નહીં? તમારા માનવાથી 1000ની નોટ થઈ. Who are you? બરાબર. માનો તો ફાયદો, ના માનો તો ખોટ. મારા ક્યાંક સંતો હરિભક્તો પ્રમુખ સાંઈની વાત નથી કરતા, એ તો છે જ. એમના સંબંધે લઈને આપણે પણ સંતો હરિભક્ત અક્ષરધામનું સ્વરૂપ છે. જો આટલું સમજાઈ જાય ને, બ્રહ્મરૂપ થઈ ગયું. આખું જીવન બદલાઈ જાય, વલણ બદલાઈ જાય. અક્ષરધામ પોતે અક્ષરધામ થઈ જાય. આવા જીવન રહે જ નહીં.
પૂર્ણાહુતિ. આ થયા પછી પૂર્ણાહુતિ થઈ, ત્યાં સુધી કૂટવાનું. આવું મનાય ને. સંતો હરિભક્તો, હરિભક્તોમાં આપણને જે ગમે એ જ હરિભક્તો, ન ગમે નહીં, તકલીફ ક્યાં થાય છે? આપણને જેની સાથે પ્રીત હોય એ હરિભક્ત, જ્યાં પ્રીત ના હોય લલ્લુ, મફતીઓ, ઠાલીઓ. તમારા માનવાથી કોઈ હરિભક્ત સંત છે એ છે જ, એ અક્ષરધામનું સ્વરૂપ છે. તમે માનો કે ના માનો, માનો તો લાભ, ના હોય તો ખોટ. હવે શ્રીજી મહારાજ બોલ્યા, હવે ફોસલાઓ પટાવવા માટે બોલે છે. ત્યાં ગોઠવણ છે, કલ્પના છે, નક્કર અનુભવ છે. ભગવાન જો આપણું તત્વજ્ઞાન છે ને 100% અનુભૂતિ છે. બીજા બધા તત્વજ્ઞાનમાં અમુક અનુભૂતિ પછી અનુમાન, ભલભલા દ્વૈત અદ્વૈત અદ્વૈતાદ્વૈત બધા સંપૂર્ણ અનુભૂતિ નથી. અંદર કંઈક ઉમેર, યુક્તિ કહે ને. આપણે ઓલા કેમિસ્ટ્રીમાં તો પાવડર આવે ને, પાવડર કેમિસ્ટ્રી, જે પટાવાળો તમને કહી દે આ પાવડર છે, એ તમે મારી ઝૂણીને લઈ આવો, આમ કરતા અને આ પાવડર છે. એક્સપેરિમેન્ટ તો ખાલી ગપ્પા જ મારા. મહારાજે કહ્યું કે આવી ગોઠવણી નથી. યુક્તિ આ લોકો યુક્તિ કરી છે. બીજા બધા તત્વજ્ઞાનના ધારક, માલિક અથવા તો ઉત્પન્ન કરનાર, આપનાર, તત્વજ્ઞાન આપનાર, બધાને સંપૂર્ણ અનુભૂતિ નથી. એટલે પછી એ કે આટલો અનુભવ થયો, પછી આટલું અનુમાન. અનુમાન ને અનુભવ વચ્ચે જે ગેપ પડે છે ને, એ મારી મચેડીને કરે, એને યુક્તિ કે. ગમે કોઈ પોતાનો સિદ્ધાંત સાચો ઠરાઈ ગયો. ભગવાન સ્વામિનારાયણની વાત નથી, સંપૂર્ણ અનુભૂતિ 100%. એટલે મારે કહે ને, અહીં છે ત્યાં છે, ત્યાં છે અહીં છે. મારા એક શ્રીમાં જ કહે છે, હું તમને વાત કરું છું પ્રત્યક્ષ નજરે જોઈને કરું છું. બીજા કોઈ આવું કહેતા નથી, કોઈ આવું કહ્યું નથી. તમે અત્યારે ત્યાં જઈ આવો, અમેરિકા 110માનું મકાન જોઈ આવો. એક તો ગયું ટ્વિન ટાવર, ઓલા એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ છે. પછી તમને કોઈ પૂછે 110ના માળની ફ્લોરિંગ કહો, એવી તો જોયું જ ના હોય આપણે. પણ એ મકાનમાં કોઈ હોય ને પછી ત્યાં ફોન કરીને પૂછો, તટ 50 માળે દોડીને જાય એમ કહી દે. મહારાજ કે મને આત્મદર્શન થયા હતા એવું નહીં, ચાલુ જ છે. આત્મદર્શન ચાલુ જ છે. ગર્ભમાં આયા મોર આત્માને દેખતો, ગર્ભમાં આત્માને દેખતો. તો જો પછી સાધના થઈ એવું નથી, સિદ્ધ, જન્મજાત સિદ્ધ.
અને હમણાં જ તમને વાત કરું છું, મારે છે કે ઘરમાં આયા મોર દેખતો, એટલે આ જન્મ પહેલાં ઘરમાં આવ્યા પછી ત્યાં તો શું હોય, ઘરમાં શાનું જ્ઞાન, શું ધ્યાન. પછી અત્યારે તમને વાત કરું છું, ગઈકાલે દર્શન આજે આવ્યું નથી, ચાલુ જ છે દર્શન. કેટલી સત્યતા છે. ઘણા બધા આત્માની વાત કરે કે અમને દીવા જેવો અંદર પ્રકાશ થયો તો અત્યારે નથી થયો તો ભગવાને ચાલુ જ છે. આટલું નહીં લાગે કે આમાં જો લગા પણ મિથ્યા કહેતા હોઈએ તો સંત સભાના સમજે. કેટલી વાત થઈ. મારે કે સમ સારું ખાવા પડે છે, એ એનો ખુલાસો કર્યો કે મનાતું નથી, દેખાય છે મનાતું નથી, કે તમે પણ એ સ્વરૂપને જુઓ છો, તા પરિપૂર્ણ સમજવામાં આવતું નથી. કેટલી પહેલા આ જ એક સેટ થઈ જાય ને, પરમ સત્ય છે, સંપૂર્ણ અનુભૂતિ છે. એક આટલું પણ અંદર ઉમેરાય કે કલ્પના કે ગોઠવણી કે બનાવટ એ કાંઈ નથી. આજા ફસાજા કંપની બહુ નીકળી છે. આમાં તમારો તો હોય વ્યવહારમાં, આમાં આજા ફસાજા કંપની થોડુંક કંઈક હોય અનુભવ, ના આવ્યો નહીં, પણ પછી બાકી તો બધું આજા ફસાજા હોય. એનો ઉપયોગ જ પૈસા માટે, કીર્તિ માટે થવા લાગે છે. પોતાના કલ્યાણ માટે બંધ થઈ ગયું. આટલે તો પણ કલ્યાણ માટે થયું, અનુભૂતિ થઈ, પછી અનુમાન, બાકીનું બધું તે અનુમાન. એમાં તો અનુમાનમાં તો શું થાય? અનુમાન તો ગમે કરી શકો. અનુમાન તો કોઈ લિમિટેડ નથી અને કોઈ એનું ધારાધોરણ નથી. અનુમાનનું છૂટા દોર, જે ત્યાં ગપ્પા મારો ચાલે. કારણ કે ત્યાં ગયો છે કોણ? ત્યાં ચંદ્ર પર આ લોકો જઈને આવ્યા. ગમે આ ગપ્પા મારે કોને ખબર પડે? બીજો જઈ શકે એમ નથી. ત્યાં તો ગપસપ લીધે રાખે થાય. તેમ આ ક્ષેત્રમાં એવું જ છે. અમાવાસની રાત્રિ હોય, નવ મોટું હોલ હોય, એક કે બારી બારણા ના હોય, એક જ દરવાજો હોય. ગોડાઉનમાં તો એવું જ હોય. કેટલું અંધારું હોય. પછી અમે કાળી બિલાડીને તમે શોધો છો, ક્યાંથી આ ક્ષેત્ર? અનુમાનનું ક્ષેત્ર એવું છે. બધું બીજા ત્યાં પહોંચ્યા નથી, તમે પહોંચાય. તમે તો ગુરુ થાય ને એટલે આજા ફસાજા કંપની આવી જાય, લીધે રહે. એક મહાત્માની શિબિરમાં આપણે ખરી બોધ પહોંચી ગયા. નાગરદાસ તો સ્પષ્ટ વખતા બધા આવું બધું બહુ આવડે. બધા હવે ગોઠવી ગયા, ધ્યાન કરવા લાગ્યા. પછી ત્યાંથી એ લોકો બોલે એમ કે જો તમને આવું દેખાય છે, બધા હાથ પાડે ને. જો ના પાડે તો લખે આબરૂનો પ્રશ્ન. બધા હા પાડે, દેખાય કે ના દેખાય? હા. તો ચાલો આગળ. પછી આમ આવું દેખાય છે. હા. આગળ બાજુ કે મને કંઈ દેખાતું નથી, તને દેખાય છે? ના, કે મને કંઈ દેખાતું. બોલવું પડે, વિમુખ થઈ બહાર લોલમ લોલ ચાલતા. પછી સોહમ કહીને ગુરુ હતા.
આ નાગરદાસ આપણા હરિભક્તને બે મળીને કે આપણે કંઈક તુક્કો ચલાવીએ, તાવીજ બનાવી આપતા. ને પહેલાં શું કર્યું, જાહેરાત આપી, આવા મોટા મહાત્મા છે, આ છે, આશીર્વાદ આપે, ફળે છે, તો કોઈ આવે નહીં. કે આપણે એમ કરો, જાહેરાત આપે, ભાઈ કોઈ ફળ ફૂલ લાવવાની, નારિયેળ લાવવું નહીં, એ બધું ઢગલો થાય છે, બગડે છે. લોકોને આપણે રહી જઈશું, આટલા બધા લોકો જાય છે, શરૂ થઈ ગયું. કેવું આજા ફસાદા, પહેલાં કોઈ ગયું નહીં, પણ આવું જાહેરાત કરીને લોકો આપણે રહી જઈશું તો આટલા બધા લોકો જાય, આપણે ફળ ફૂલ બગડે છે, નારિયેળ બધું, કેટલા લોકો જતા છે. આ યુક્તિ કરી. પછી એમાં એક તાવીજ, પછી લંડન ગયા હતા, ત્યાં તાવીજ બનાવી આપેલી. 500 પાઉન્ડ લે, પાઉન્ડ, 500 રૂપિયા નહીં, 1 પાઉન્ડના 70 રૂપિયા. પછી એ કે તમે કામના તો 250 પાઉન્ડ પાછા તમને. ઢગલા બંધ લોકો, તો 250 તો એના થયા. આવું ચાલે બહાર. તો શરૂઆતમાં દાન જ સાચી હોય, દાન સાચી હોય, થોડુંક માન મળવા મળે ને ફંટી જાય. ભગવાન પોતે ભગવાન થઈ જાય, ભગવાનની શોધમાં નીકળે પછી પોતે ભગવાન થઈ જાય, આવું થઈ જાય. એટલે અહીંયા જ એક છે ચોખ્ખું 100% અનુભૂતિ. મારે કે જે અક્ષરધામ એ જ છે, અવતાર અવતારી નહીં. ઘણા બાર એવી માન્યતા હોય કે ઉપર અવતારી ને અહીંયા આવે અવતાર, એટલે એમાં ભેદ પાડે. ઓલો એનું સ્વરૂપ છે, પણ આ એનું સ્વરૂપ છે એવું નહીં. મારા કે આ એ જ છે ને એ જ આ છે. અમે અવતાર અવતારું ભેદ છે જ નહીં. અમારે અવતારી અવતાર ભેદ છે જ નહીં, એક જ છે. ત્યાં છે એ જ આ છે, ને આ છે ત્યાં છે. એ તો મનુષ્ય રૂપે દેખાય. અરે ગુણાચંદ સ્વામી બોલ્યા કે હરિભક્તના દીકરાઓ સામે જોઉં છું ને, તો પૂર્વે મોટા મોટા અવતાર થઈ ગયા, એના જેવું સામર્થ્ય દેખાય છે. ગપ્પા મારે તો ગપ્પાની જરૂર હતી જ નહીં. પોતાના શિષ્યો હતા, બધા વિશ્વાસ, આવું કંઈ ના બોલ્યા તો એ કંઈ મટી જવાના નહોતા. સ્વામી કોક બતાવો ભાવ માગીએ તો જેવું છે એવું કહી નાખે. તો આ લોકો અહીં આવ્યા હતા ને, પ્રમુખ સાહેબ સસ્તા નથી, સસ્તા થયા છે, સસ્તા નથી. ને ઘણી વાર હરાજી થાય ને તો લાખ રૂપિયાની વસ્તુ 1000 રૂપિયા મળી જાય તમને. તે કંઈ 1000ની વસ્તુ નથી, એ લાખની જ છે, સસ્તી મળી ગઈ તમને. આ મોટા પૃથ્વી પર આવે મનુષ્ય નથી, મનુષ્ય જેવા થાય છે. આખી ટેકનિક છે કલ્યાણ કરવા માટેની, મનુષ્ય જેવા થાય છે. એટલે ભગવાન છે ને પોતે તો મનુષ્ય થાય, પણ હરિભક્તોને મનુષ્ય જેવા બનાવી દે. તો એમાં જ સામર્થ્ય હોય તો ભગવાન જ દબાવે, એવું થાય. એટલે એને અસમર્થ બનાવી દે, અજ્ઞાની બનાવી દે. એટલે હાથ જોડતો આવે. શેખજી હતા, શેખજી મારા કે શેખજી જાઓ સિંધમાં સત્સંગ કરાવો. મહારાજ મારી કોઈ તાકાત નથી, મારે કોઈ સામર્થ્ય નથી, ક્યાંથી સત્સંગ કરો? મારે કે લાકડી આપું છું તમને, એક બાજુ લાલ
ચીથરી બાંધી, એક બાજુ લીલી ચીથરી, કે લાલ તો અડાડીશ ને સમાધિમાં જશે, લીલી અડાડીશ તો સમાધિ પાછો આવશે. ઓહો, મારતો તો આખું સિંધરંગી નાખું. ઉપડ્યા. ત્યાં શરૂ કરી દો પ્રયોગ, ગામડામાં જ એમ કરતા મહારાજ આવે તો ફરતા એવડા આમ ફરતા, અને એક ગામમાં ભેગા થયા. હરિક મહારાજ બહુ સામર્થ્ય દેખાડે છે. કોણ? શેખજી ભગવાન થયો છે. શું કરે? સમાધિઓ કરાવે છે. મારે મેં સિંધ મોકલે, અહીં હું આટા મારે, જાઓ બોલાવો. હરિકે બોલાવે. કોણ સહેજાન? કોણ સહેજાન? આવું થઈ ગયું. કે સારું થાય. આમ કરે, લાકડી બુઠ્ઠી થઈ ગઈ, પાવર ખેંચી લીધો. પાવર હાઉસમાં મેઇન સ્વિચ બંધ કર્યા, બધું બંધ થઈ ગયું. પછી સમાધિ થાય નહીં, પણ ગયેલા ના ત્યાં અટક્યો. ના થાય તો ગયેલા પાછા ના સગાવાલાયા વારકાર જોડા છે. ક્યાં શું કરે? સમજ ગયેલા પાછા આવે જ નહીં. આવ્યો દોડતો, મહારાજ સભા કરો, કેમ કહેતો હતો ને કોણ સહેજાન? એટલે હરિભક્તોને સામાન્ય બનાવવો પડે. ગુણાચંદ પહેલા 11માં વાતમાં જ લખ્યું છે હરિભક્તે. અને ભગવાન સૌની સામર્થ્ય ઢાંકી રાખી છે. જો તો ક્યાંય ને ક્યાંય જતા રહે, હાથે દેહ મૂકી દે, આ દેહમાંથી બીજા દેહમાં ઘૂસી જાય. આવું ન કરે. સર્કસ શરૂ કરી દે. આમ કર્યો એટલે બેઠા છે. પછી અરે એમને મેં ધમાલ કર્યું, સામર્થ્ય નથી તો હોય તો હું બાકી રાખે. કાંઈ તો કેટલો રફ હોય છે આપણને, કેટલો અહમ હોય છે. બધાય પોતાનો મોટો જાણે. કાંઈ ઉપરથી બોલે નહીં, હું તો દાસ છું, અંદર તો બાપ છું. અંદર તો બાપ પગે લાગે છે, બાપ થઈને જ લાગે. ટ્રીક છે, ટ્રીક. અને નમનમાં એવું છે. બધામાં હરામખોરી છે. નમનમાં હરામખોરી, પગે લાગવામાં, ઝાડુ કાઢ ધરક નાની ખોટી. મુમુક્ષુતા રહે ને બહુ અઘરું છે. શરૂઆતમાં હોય, પછી જરાક માન તાન મળવા લાગે ને ફટી જાય. હું આવી જાય ને એટલે બિલાડો જાડો થાય. ઘરે ખેડૂતને ઘરે એટલે બૈરા છોકરા રાંધ્યું નહીં, 12 વાગી ગયા. ખેડૂત આવ્યા, બરાબરની ભૂખ લાગેલી, કેમ તને બેઠા છે? કોઠીમાં બિલાડો ઘૂસ્યો છે, અમુક દાણા લેવે તો હાવ કરે, ન્યાવ કરે. એટલે અમે બધાને બીક લાગે છે, કંઈ બટકું ભરે, આ કરે, ન કરે. તમારી વાટ જોઈને બેઠા હતા. એટલે તમે આવો ને હવે બોલાને કાઢો ને પછી રાંધવાનું શરૂ થાય. ધારી લઈ જાય ને એક મારે ને બધું મ્યાઉ મ્યાઉ બધું ભાગી ગયો. એમાં અંદર બિલાડો બેઠો છે દરેક. પહેલાં મુમુક્ષુ હોય તો પછી જરાક કંઈક મોટો પાઈ આવું કરે. એક કૂતરું હતું, એની પાછળ એક જંગલી જાનવર પડ્યો ખાવા માટે. તો કૂતરું ગુરુ પાસે આવી ગયું,
જા બચ્ચા સિંહ બન જા. સિંહ બની ગયો. ઓલું પાછો બાજુમાં બેઠો હતો. મનમાં ગુરુનું માસ કેવું હશે? લો, ગુરુનું मास केवल है. जा बच्चा कुत्ता हो जा. अंतर्यामी का બહુ થાય. ભગવાન સામર્થ્ય આપતી છે, આપણી પાત્રતા નથી. ધમાલ મચાઈ નાખે. સત્સંગ વધારવા માટે સામર્થ્ય આપતી છે અમને, અને આપણે તો કંઈનું કંઈ કરી નાખીએ. એટલે એટલા માટે મહારાજ કહે કે આ લાઈન ઉપર ચાલો તમે. આ સીધી લીટીની લાઈન છે. આ બધા સમર્થ છે, મેં જ એમને બનાવી રાખ્યા અસમર્થ. કોઈને ઓછા માપતા નહીં તમે, એમ મારે કહે. સંતો હરિભક્તો અક્ષરધામનું સ્વરૂપ છે. E=mc² ફોર્મ્યુલા. ફોર્મ્યુલા કેટલું લાગે તમે? ઈ નાનું બાળક વાંચી શકે. =mc². નાનું બાળક વાંચી શકે. આવું પ્રાઇમરી સ્કૂલનો આ વાંચજો. E=mc². લો, મને ખબર છે ને, એટમ બોમ્બ છે અંદર. એટમ બોમ્બ એમાંથી જ નીકળ્યું ને. કરોડ માતા ભૂખા કાઢી નાખ્યા. તેમાં E=mc². આ અક્ષરધામનું સ્વરૂપ છે. બોલા બોલી ગયા, પણ એને સમજવા બેસો ને, વિચાર આવે. ખાલી ઓલા પ્રાઇવેટ સ્ટુડન્ટને ત્યાં ખાલી ગ્રેજ્યુએટ ના માની શકો કે આ ગ્રેજ્યુએટ છે. અક્ષરધામ સ્વરૂપ કઈ રીતે માને? ચડ્ડી બગાડતો હોય ને અક્ષરધામનું સ્વરૂપ છે. આપણે છે ને આમાં નાની વસ્તુમાં ભરાઈ રહ્યા છે. નાની વસ્તુમાં આ ખોટું નથી. આપણે પૂજા પ્રતિષ્ઠા પ્રદક્ષિણા દંડવત કે ખોટું એક કરવાનું છે, પણ આમાં કૂદકો મારવાનો છે. જે આમાં કૂદકો આવે તો ઓલામાં પગ રહેતું નથી. આ પૂજા ધ્યાન પછી એને બાળકની રમત ગણે. પંડિતો ના જ થાય છે ને, મોટું જ્ઞાન કરે ને તો આ બધું કાઢી નાખે. આ લોકો શું કહે? સંન્યાસી લોકો અહમ બ્રહ્માસ્મિ. શ્રીજી મહારાજે કેવી સરસ વાત કરી. હું આત્મા છું પણ દેહ નથી. આ 50% અજ્ઞાન રહી જાય છે. જ્ઞાન થયું 50%, હું આત્મા છું પણ દેહ નથી, એ ભૂલી જાય છે. મારે એ સીલ મારીને તારું લોચો રહે જ નહીં. આત્મા દેહ નથી માનવાનું છે. ઓલા દેહને જ આત્મા માને, હું આત્મા છું. આ તો ભેટમ ભેટા લ સ્ત્રી કોણ પુરુષ કોણ આ જાઓ, પણ હું દેહ નથી એવું માનતા નથી. એને બહુ જોખમ, બહુ જોખમ. હું આત્મા છું એવું માને ને, મહાજોખમ. હું આત્મા છું પણ દેહ નથી, એ સાથે રાખવાનું છે. મારે કહ્યું સત્સંગ કરો પણ કુસંગ ના કરો. હંમેશા સાથે બોલ્યા છે. કયા સત્સંગ ના થાય તો મને કુસંગ તો કરતા જ નહીં. ને જનક રાજા જેવા શુકજીના પણ ગુરુ, તેમને જનક જેવો પણ જો કુસંગ કરે ને ઠેકાણું ના રહે. આટલી વાત છે. દારાસિંહ હોય, કુસ્તી કરો દારાસિંહ સાથે, આ મચડીને. પણ દારાસિંહ 20 વર્ષ સુધી ઘી દૂધ ખાઈને
દંડ બેઠક કરીને પહેલવાન થયા, પણ ઝેર ખાય તો કેટલા વર્ષ પછી મરે? 20 સેકન્ડમાં. આ ટ્વિન ટાવર બાંધતા 4 વર્ષ લાગ્યું, તોડતા 4 મિનિટ. વિનાશ કરવા તો કોઈ આયોજન નહીં, બુદ્ધિ કાંઈ જરૂર નહીં, આડે ધડ ગગન નાખો નહીં. સર્જન કરવા બધી બુદ્ધિ ને અનુભવ ને પૈસા ને સત્તા ને કેટલું બધું જરૂર પડે. વિનાશ કોઈ જરૂર નહીં. મૂર્ખનો જામ હોય તો કરી શકે, અને વિનાશ કરનાર મૂર્ખના જામ જ હોય છે ભગવાનની દ્રષ્ટિએ. તો લોકોને એ પોતે પોતાને ગમે માનતા, લોકો ગમે માનતા, ભગવાન તો ચોપડી. તો આપણે આ અક્ષરમ સ્વરૂપ પોતાને આત્મા માન, પણ સામેને આત્મા માનવાનું છે. અક્ષરધામનું સ્વરૂપ એટલે શું? આત્મા જ થયું ને. હવે પોતાને આત્મા સામાન્ય દેહ માનીએ છીએ. કેટલા લોચા છે બધા. એક તો હું આત્મા છું પણ દેહ નથી, એ એવું નથી. ગુણાતન સ્વામી પહેલા પણ છેલ્લી વાત છે કે કથા કરે, કીર્તન કરે, વાતો દેહ તે હું નહીં એમ ના માને. જો કથા કરે, કીર્તન કરે, વાતો દેહ તે હું નહીં એમ ના માને. માટે 8 પહોર એવું ભજન કરું. 8 પહોર 24 કલાક. શું? સ્વામિનારાયણ સ્વામિનારાયણ તો ખરું, પણ કેવી રીતે? હું આત્મા છું પણ દેહ નથી, અને આત્મા છે પરમાત્મા અખંડ બિરાજમાન છે, એમ કહીને પછી આગળ વાત કરીએ. તો બહુ કંઈ આપણે ઊંધે માથે લટકી સુકાઈ જવાની જરૂર નથી. હિમાલયમાં જંગલ જળ કાંઈ જ્યાં છો ત્યાં ગ્રસ્તાશ્રમમાં છો ત્યાગાશ્રમમાં. અને ગ્રસ્તાશ્રમમાં નાના હોય, મોટા હોય, મિનિસ્ટર હોય, રાજા હોય, ઝાડુ કાઢતા પટારા ગમે હોય, એને કાંઈ લેવા દેવા નથી. આ જ્ઞાનને ઓનેથી કોઈ કનેક્શન નથી. બધા દેહના ભાવમાં એક ઝાપટે કાઢી નાખ્યો. આ કીડીઓ જાય છે ને, કીડીઓમાં રાજા હોય છે, રાણી હોય છે, પછી આમ ઘોડા હોય છે, ગાય હોય છે, કીડી અંદર એન્ટ કાઉ, એન્ટ હોર્સ બધું. આપણને ખબર પડે. એક લોટો પાણી નાખે, બધી લાખો કીડી ગટર ભેગી. પણ છે અંદર છે રાજા છે, રાણી છે, ગાય છે, ઘોડો છે, બધું કીડીની અંદર, બધું અંદર આવું હોય. કોઈ માણસની રચના એવી જ રચના અંદર હોય. એ લોકો ગોઠવણી બનાવે બધું. તો કહેવાનું છું કે આપણે એમાં શું ફેર પડ્યું? તાત્વિક દ્રષ્ટિએમાં શું પડ્યું? કીડીનતા બધું તમે જે કહ્યું કીડી કરે છે. હા, ઇલેક્શન થતા એ ખબર નથી. રાજા છે, ઇલેક્શનની વાત જ કહે. માણસ બધું આ ધંધો તો ચાલ્યું જાય. રાજા એ રાજા જ રહે, એની પરંપરા રાજા જ રહે. એટલે બળદ છે ને, એકવાર ઘાણીમાં અને બળદ ફરતા હતા, ઘંટડી બાંધેલી. એક વકીલ સાહેબ આવ્યા કે આ ઘંટડી કેમ બાંધી છે? કે અમે આગા પાછા હોય ને તો ખબર પડે. ફરતો હોય ને ઘંટડી વાગતી હોય, આમ ફરતો, એટલે અમે ખબર પડે. વકીલ સાહેબ કે ભાઈ ઊભો રહીને અમુક ડોકો લાવે તો એ કે સાહેબ ભડો નથી, નહીં તો એ આવું કરત. જો વકીલ થયો તો એ આવું જ કરત. ઊભો એમાં નથી આવતું. બહુ સારું છે. તો બળદ યુનિયન થાય તો ભૂકા કાઢી નાખે. બધા બળદ યુનાઇટ થાય
આ તલાવ આપણને ખાલી 2 પૂળા ઘાસ આપે છે ને આખો દિવસ મહેનત કરે, કોર્ટ કચેરી કરીએ, એનો લાભ આપણે લઈએ છીએ. એનું અજ્ઞાન, મૂગાપણું બધાનો લાભ આપણે લઈએ છીએ. માણસ હરામખોર જ છે. કેટલ કેમ્પ કરે. શું કેટલ કેમ્પ? આખી જિંદગી ચૂસે અને પછી કેટલ કેમ્પ કરે. કેટલ કેમ્પ શાના માટે કરે? જીવતો રહે તો પછી કામમાં આવે. જો મરી જાય તો કોઈ કેટલ કેમ્પ ના કરે. બોલો, કરે? એવું છે. એટલે મહારાજે કહ્યું, મુમુક્ષુ હોય પણ પછી આ સચવાતું નથી, એની મુમુક્ષુતા ટકતી નથી, ફંટી જાય છે. પણ અહીંયા મહારાજ કહે કે આ જો સિદ્ધાંત હાથમાં આવે ને, પ્રશ્નને બધાને વટી જાય, બધા ઉપર જતો રહે, બુભુક્ષુતા ઉપર જતો રહે, મુક્તની પંક્તિમાં આવી જાય, બ્રહ્મની પંક્તિમાં આવી જાય, પોતે અક્ષરધામનું સ્વરૂપ બની જાય. એવી વાત છે આ. તો બીજું બધું આપણે કરીએ, બધું કરો, પણ આમાં એન્ટ્રી રાખો. આપણે તો કેવું જ્ઞાન છે, બીજે બધા છે ને માથું ઉપર તો પગ લબડતા હોય, અને જો પગ જમીન ઉપર તો માથું ઉપર હોય જ નહીં, નીચે. મહારાજ એવું જ્ઞાન આપ્યું, એવી બાંધણી કરી છે કે બે પગ જમીન ઉપર અને માથું આકાશમાં, એવી બાંધણી છે. નિયમ આપ્યા છે. ગુણાતન સ્વામી બોલ્યા, નિયમ પારવા, ભગવાનનું સ્વરૂપ ઓળખવું, સંતનું સ્વરૂપ ઓળખવું, તેને ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે, તો રાજી રાજી રાજી. શરૂઆતથી જે કરી પહેલું વાક્ય નિયમ પારવા. હા, બે સ્વરૂપમાં ઉતરે, નિયમ ના પારે. અને નિયમમાં બને તો ઓલા બે ત્યાં પહોંચે નહીં. આમાં નાવા ધોવાની ઊંચું ના આવે, આખો દિવસ છેછું કરતો હતો. બોચાને બ્રહ્મચારી હતા. પછી યુવકોને ખબર પડી, અડી આવે એટલે પાછા નાવા જાય, નાઈને પાછા અડી આવે પાછા નાવા જાય. ગમત બહુ કરે છે, એમાં ઊંચા ના આવે. ઠાકોર સેવા હોય ને એને કોઈને અડાય નહીં. અડે તો કે નાવું પડે. ઠાકોર આવી આ બિચારા યુવકો કુસ્તી કરાવે, અડી આવે. પેલો ગુસ્સે થાય તો ભાગી ગયો હોય, નાવાનું આખું થાય. ઓલા કપડાં સુકાય ના તો બીજી વાર નાવાનું થાય. એટલે કહેવાનું શું કે મહારાજ એવું જ્ઞાન આપ્યું છે ને, બે વાત કોઈ જગ્યા નહીં મળે તમને. નિયમ પણ એવા કંઈ નિયમ નથી આપ્યા. સજાવાળા નિયમ નથી. આ બોસિંગ નથી. તમારો નોકર તમે એને નવરા ના જોઈ શકો. બોલો, આમથી પદડી કરાવે, આ કર્યા, આમ કર્યા, તો ઈર્ષા આવે નોકર પર. આમ તો પગાર ખાય. એવું છે. બોસિંગ નથી. આપણે ત્યાં શું છે, તમારા ઉપર બોસ હોય, પછી બોસ ઉપર બોસ હોય. હા, એ સંપૂર્ણ બોસ નથી, એના માથે છે કોઈ સંપૂર્ણ બોસ તો ઉપર ચેરમેન કે માલિક હોય, એ સંપૂર્ણ બોસ. તો એને આવું ના હોય. સંપૂર્ણ એને કંઈ બધાને સમજતો હોય, ખમતો હોય, બધું કરતો હોય. નીચેના હોય ને એ જ જરા આમ બહુ ગરમ થાય, ના ચાલે. અસલી બોસને આવો કોઈ પ્રશ્ન જ ના હોય. ટૂંકમાં ફરીથી મહારાજે ગોઠવણી કરી છે એમાં ફિટ થઈ જાઓ. નિયમ પારવા. નિયમ આવે કંઈક તમે ધારણા પાડે ચાંદા નથી કહેતા.
શ્રાવણ મહિના એક ટાણો તો કરવા જોઈએ, ભલે કાચા કરો. એકાદશી ગઈ પરમ દિવસે શાસ્ત્રીમાં શું કહેતા, ગ્રહસ્થે પણ આ 5 એકાદી નિર્જરા કરવી, ત્યાં તપ માત્ર આવી ગયા. પછી આ બધું આવી ગયું, આખા વર્ષનું જે તપ આ 5 ઉપવાસમાં આવી ગયા. જો તમને આવું નહીં આખો વર્ષ ધારણા પણ એવું નથી કહેતા, 5 કરો, નિયમ પારવા. આજે બધી થોડીક આપણે વાત કરી છે એ જ કરવાનું છે. પછી નિયમ પારો તો એનો અહમ ના હોવું જોઈએ. હું નિયમ પારવા નથી પાડતો એવું ના હોવું જોઈએ. તમે કંઈ પાડવામાંથી નથી પાડવાનું, તમે ભગવાન રાજી કરવા નિયમ પાડવાના છે. ઘણી વાર એવું થાય, ગુરુ થઈ જાય, બીજાને નિયમમાં રાખવા, પોતે નિયમમાં રહેતો હોય. એ થયું ને બહુ અઘરું છે. ભગવાન પાંચમ ફંટાઈ જાય, જરાક કંઈક આમ થઈ જાય, આમ જતો રહે. ઘણા તો એવા ફંટી જાય ને આમ પાછા આવું થઈ જાય, આખું 0 માઇનસમાં જતો રહે. અહીંથી શરૂ કર્યું માઇનસમાં. એટલે જ કહ્યું છે ગુરુમુખી થવાની વાત કરી છે, મનમુખી નહીં. પરીક્ષામાં તમને પૂછે લખવાનું કે આવડે લખવાનું, બોલો આવડે નહીં. સારા મોતીના દાણા જે અક્ષર કાઢીને 100 પાના ભરો, તમને આવડે. મેં પૂછાયેલું એક વાક્ય ના આવે, માર્ક કેટલા મળે? 100 પાના ભર્યા છે, પ્રિન્ટિંગ ટાઈપ અક્ષર છે, માઇનસ મળ્યું થાય. આટલું ડાપણ કોને કરવાનું કહ્યું? -10. અને ઓલો પૂછે લખે, પૂછે એ લખે ને એ ગુરુમુખી, અને આવડે લખે મનમુખી. ગમેલું જો સ્વામી કહ્યું, આખા મંદિરનું કામ એકલો કરતો હોય, ગમેલું ત્યાગ રાખતો હોય, ગમેલા સત્સંગ કરાવતો હોય, તો આપણને ન્યૂન છે તેને માટે વિઘ્ન છે. ન્યૂન તો વિઘ્ન છે, જોખમ. હા, બીજી બાજુ કહે 3 ટાણા ખાતો હોય, 800 ઊંઘી રહેતો હોય, એવા દોષે યુક્ત. એવા બીજી કેટલાય દોષ હોય, બીજા કેટલાય દોષ હોય, આખી મિલિટરી હોય દોષોની. પણ સંત કેમ કે નિર્ગુણ છે. કેટલી જબરી વાત કહી. આ બેને માર્કેટમાં મૂકો, આ 2 વ્યક્તિને. એક તપ ત્યાગ કરે છે, હજારોને સત્સંગ કરાવે છે, અને આખા મંદિરમાં એકલો કરે છે. એક બાજુ આ મૂકો, અને બીજી 3 ટાણા ઝાપટે છે. 800 ઊંઘી રહેતા હોય તો કોઈ હલાવે તો હલે નહીં. પણ સ્વામી કેમ કહે 2 ટાઈમ ઘંટડી વગાડે તારે, એટલું જ કહીને છે. 2માં કોને નંબર? નાનો બાળક એક કહી દે, ઓલા સ્વામી આને કહે છે. હા ને, કારણ કે એનામાંથી વિઘ્ન છે લખી દીધું. જે આપણે ભગવાન કેમ કરો, મનના તુક્કા ના લાવો, બુદ્ધિ ના લડાવો. અક્ષરમ સ્વરૂપ છે, બુદ્ધિ લડાવે અંદર. મારે કેમ બોલ્યા છે? આ બધાને એક રાખવાના છે ને, એટલે બધા કુસ્તી ના કહે, એટલે એલા મહિમા સાધન તરીકે વાપરે છે, લાકડી તરીકે. એક ભાઈ છે ને, પૂજા કરતા હતા, એમના બૈરા એમને સોંપી, ઓલો પાપડ કે સુકાય છે, જો કૂતરા ઉતરા ના આવે હાંકજો. કૂતરું આવ્યું મારું, કરે શું હવે? અને નિયમ હતું પૂજામાં બોલવાનું નહીં. ઓમ નમો શિવાય જોરથી બોલ્યા,
જો કહ્યું એમ સ્વામિનારાયણ કૂતરું ભાગી ગયું. તો એ મંત્ર લાકડી તરીકે ઉપયોગ કર્યો, રાજી કરવામાં નહીં, લાકડી તરીકે. એમાં આપણે ભગવાન રાજી કરા કહું, જે કંઈ કરો ને ભગવાન રાજી કરા, એમાં શુદ્ધિકરણ થશે, અંદર જે બદીઓ છે ને દૂર થશે. રાજી કરવા પર તો બાકી કોઈ સાધન નથી ત્યાં શુદ્ધિકરણ માટે. બધા સાધનો લોચા પડવાના. સેવા કરો, ઉજાગરો કરો, ભક્તિઓ બધામાં મારા પૂજા તપના લોચા. ભગવાન રાજી કરવા કરશો ને ઓટોમેટિક બ્રેક વાગશે, જાણપણું રહેશે કે સ્વામી ગલી પચ્ચી રાજી થવાના છે. આ સમજવું પડશે રાજી કરવા. એમ રાજી નહીં થાય તો મનને મચોડવું પડશે, મન ધારું મૂકવું પડશે. મન ધારું મૂકવું ને મર્યા જેવું, મરવું સહેલું, મન ધારું મૂકવું બહુ અઘરું. પોતાની માન્યતા છોડવી ને. મહારાજે આ સંતોને પરમહંસની દીક્ષા એનું કારણ જ આ હતું. બધા વેદ વિધિમાં એટલા ઘૂંચાયેલા હતા ને, નાવું ધોવું આમ તેમ છે છું, પરમ દીક્ષા આપી દીધી. એટલે એમાં તો ગ્રસ્તોને રાંધેલું ખાવું પડે, ગ્રસ્તોને રાંધેલું ખાવું પડે. એટલે બ્રાહ્મણને બધા હતા ને તો બધા મન ધારું તોડી નાખી, એની માન્યતા તોડી નાખી, ચોટલી કાપી નાખી. ધોતિયાને નહીં, પરમહંસે આવે ટોગો પહેરતા, ઓલા જબ્બો સંન્યાસી પહેરે ને એવું, જનોઈને શીખા ને બધું તે વખતે જોયા હોય ને આ લોકોને ખબર પડે. પછી મહારાજે આ બધું આપ્યું. આ બધું મહારાજને માનતા મુકાયું. આમાં બધું એવું જ છે. તારી માન્યતા તમે જે માન્યા છે ને, મોક્ષ કઈ રીતે આ બધું તોડી ફોડી નવરું કંઈ નવેસરથી મૂકે. અંગ્રેજીમાં કહેવત છે, મેન મસ્ટ બી અનમેડ એન્ડ રીમેડ. મેન મસ્ટ બી અનમેડ એન્ડ રીમેડ. ઓલા બાળકોને રમે છે ને, ઓલા ઘર બનાવે છે, ઓલા લાકડા પર નાની સાથે બુક હોય એમાં જોઈએ ને ઘર બને, પછી તોડીને બીજી બુક બનાવે, ઘર બનાવે. એવું તેમાં આપણે આ ઘર તોડવાનું, માન્યતાનું ઘર તોડવાનું, અને પછી એમની માન્યતા પ્રમાણે ઘર બનાવવાનું છે. આવું કરે. મેન મસ્ટ બી અનમેડ એન્ડ રીમેડ. દેહના ભાવ, માન્યતા બધું કાઢીને પછી એના ઢાંચામાં એ જે રીતે ઘરની છે એ ડિઝાઇન કરવાની. આપણે આર્કિટેક્ટ હોય ને, ડિઝાઇન આપે, અને પછી ઓલા જે સામે હોય ને એ સાહેબ આ બાથરૂમ અહીંયા કરો તો આમ કરો, એને કરવું પડે. હા, ગમે મોટો આર્કિટેક્ટ હોય પણ સામાન પસંદગી ઉપર છે. બહુ એવું બનતું નથી પણ હોય કોઈ. હા, તો ભગવાનની પસંદગી ઉપર કઈ માન્યતા ના ચાલે. આપણો સ્વભાવ આ બધું મચેડી નાખવું પડે. મહારાજ કહ્યું છે પ્રથમના 57 વર્ષના આત્મા, જેને સત્સંગનો ખપ હોય ને, પોતાનો ગમે એવો કઠણ સ્વભાવ હોય, વિચિત્ર મૂકી દે. સત્સંગનો ખપ હોય તો. પૈસાનો ખપે નથી મૂકતા, ગરજે ગયનબા લ. તો અહીંયા કેમ નથી? એ મોક્ષની કલ્યાણની ગરજ જ નથી આપણને. જેને જેનાથી બધા મૂકી દે. મુક્તાન સાંઈ, બ્રહ્માંડ સાંઈ, કેટલું આખું વડતાલનું મંદિર બનાવ્યું, તો મારા ત્યાં શિફ્ટ કર્યા. મૂડી બધું તૈયાર કરીને
બ્રહ્માને બોલ્યા નથી એક શબ્દ કે મહારાજ કેમ, મૂડી કેમ, મારો શો વાંક, શું ગુનો, કોને તમને કહ્યું, બોલાવો એને, પુરવાર કર્યું, કોઈ માને નહીં. પોટલું અહીં સીધા ઉપડ્યા. એ જબરજસ્ત હતા. જો બુદ્ધિ લડાઈ બેઠા ને તો મહારાજને એકવાર આ રાજીનું પાછું ખેંચી લેવું પડે છે. આવું બ્રહ્માંડ સાહેબ તમે બરાબર છો એટલે તમે રહો અહીં. એટલી બુદ્ધિ હતી, મહારાજને પાછા પાડી શક્યા હતા આર્ગ્યુમેન્ટમાં. નો આર્ગ્યુમેન્ટ, સીધા ત્યાં નવેસર આપો, નવી ગીલી નવો દાવ, ઝીરોથી શરૂ કરવાનું મૂડીમાં આખું. પછી રડ્યા છે બ્રહ્માંડ સ્વામી મૂડીમાં. તો મહારાજને સંભળાઈ પછી પદ બનાવ્યા, ચતુર સુજાન તમને દીનાનાથ એ બધા કીર્તન બનાવ્યા. મહારાજ પાછળ ઊભા હતા, એમને ખબર નહીં, પોતે આમ રેડા જ કરે. મારે બોલતા, મારે સાંભળતા. પણ કહેવાનું શું કે જો આ રીત છે સત્સંગમાં, અનમેડ એન્ડ રીમેડ. તમે માન્યતા તમે સાચા હો તો શું, તમે 100% સાચા હો, પણ એમની ઈચ્છા કરવું પડે તમારે. તો આ એક વાક્ય તો આખું આ બધું આવી જાય, આખું પુસ્તક એક જ વાક્યમાં. હરિભક્તો, સંતો હરિભક્તો અક્ષરધામનું સ્વરૂપ છે. બોલો ને, મનન ચિંતન કરે. અક્ષરનું સ્વરૂપ એટલે શું? ત્યારે આપણે કહીએ કે રતનસિંહ ટાટાનો દીકરો છે, આ પટાળનો દીકરો છે. પટાળના દીકરાને તો વિચાર આવે કે આ વિચાર આવે કે રતનસિંહ ટાટાનો દીકરો, ઓહો હો, આ તો અબજો રૂપિયાનો માલિક, કેટલી સાહેબી, નોકરો, આમાં ધર રહેતા. કેટલા વિચાર આવે તમને? કેટલે વિચાર આવે? પટાણ દીકરો છે, વિચાર આવે કે હા ઠીક હે. આમાં તો આપણે વિચાર ફરી જાય તો. અને બહુ બુદ્ધિશાળી, બહુ એમનું તો કલાકો વિચાર કરે. રતનજી ટાટાનો દીકરો કેટલું બધું થઈ જાય. ના, અક્ષરધામનું સ્વરૂપ હવે કોઈ આટલી લગાડે કોઈ ખ્યાલ નથી. અને વિચાર કર્યો એટલે કરતા નથી, કરવાના નથી. હા, આપણી દુકાન ભરીને આપણે ભલે તમે 24 કલાક નથી કહેતા, 5 કલાક, અડધો કલાક કાઢો, આ વિચાર કરો. નિષ્કાળ સંકલ્પ બેસી એકાંતમાં બેસીને આ હાઈટ ઉપર જવું જ પડશે. નાવા ધોવાનું આ બધું વિધિ ક્યાં સુધી થાય? આના ઉપર ના થાય. ખરું તો આ કરવાનું છે, અને આ બ્રેક છે. નાવું ધોવા વિધિ છે ને બ્રેક છે, આ એક્સલેટર છે. ગાડીમાં એક્સલેટર દબાવ ને તો એક્સલેટર દબાવ જ નહીં, બ્રેક ગમેલી સાહેબ શું કામનું. પણ બ્રેક શાના માટે છે? એક્સલેટર માટે. હા, એક્સલેટર કંટ્રોલ રાખવા માટે બ્રેક છે. ખાલી બ્રેક હોય ને એક્સલેટર શું કામ? એક્સલેટર ના તો બ્રેકની જરૂર જ નથી. સ્પીડના તો બ્રેકની જરૂરત ક્યાં છે? તો એક ડગલું ચાલવાના તો બ્રેકની જરૂરત ક્યાં છે? ગાડાને બ્રેક હોય છે. 2 ગાડા ભટકા એક્સિડન્ટ સાંભળ્યું? 2 ગાડા માણસ ભટકાય છે 2. એટલે ઉત્તરાયણ આવે ને તો ચાલે બળદ ના ભટકાય. આપણા પોતે ઓલો સૂઈ ગયો હોય ને, ગાળું આપણા સૂઈએ તો ઓલો પોતે બળદ ઓટોમેટિક એડજસ્ટ થઈ જાય. તો જ્યાં આ એક્સેટર છે, આ સ્પીડ. મેં ગઈકાલે ગાડીમાં જોઈ હતી 240 કિલોમીટર. બોલો
ફિગર. એટલું કોઈ પહોંચતું ના હોય પણ છે ખરી એની કેપેસિટી. હા, કોઈ વર્લ્ડ ચેમ્પિયન હોય તો 240 કિલોમીટર ભગાઈ શકે છે. એની ગાડીમાં ક્ષમતા છે, એટલી પાવર છે. તમારી તાકાત જોઈએ કાઢવાની. કોમ્પ્યુટરમાં કેટલું બધું છે, બોલો કેટલું બધું છે. તમે કાઢે રાખો ને, તમે બુદ્ધિની જરૂર છે. કોમ્પ્યુટર ઉપયોગ આપણે ખાલી ઓલા શાકભાજીવાળા જ કોમ્પ્યુટર વાપરે છે. આણંદમાં જ છે ને શાકભાજીવાળા કોમ્પ્યુટર ઉપર કે આવતીકાલે આના શું ભાવ મૂકશું, કેટલું ઘસાયું, કેટલું પાકી ગયું, કેટલા ઘરડા થયા છે. એમાં શું હવે ઘરડા થયા ત્યાં થયા, 2 પૈસા ઓછા તો બધું સામે ગ્રાહકને ક્યાં પડી છે. સહેજ ઘરડા કે સહેજ તાજા ક્યાં એને નાખી. એટલે એમાં કોમ્પ્યુટર જરૂર છે જ નહીં, પણ છતાંય એમાં ઉપયોગ. કોમ્પ્યુટર તો કેટલી મોટી વસ્તુમાં બધું કામમાં આવે. જેઠવા સાહેબ હતા મારા ત્યાં કઈ ડેમના, બહુ યંગ, અને એક્ઝિટ એન્જિનિયર, આપણે સુપર એન્જિનિયર પોસ્ટ પહોંચી ગયા. પછી એમને એક પ્રોબ્લેમ હતો, દિલ્હી ગયા, અને દિલ્હી કોમ્પ્યુટર પર બધું કોમ્પ્યુટર સોલ્વ કરીને પાછા આવી ગયા. એટલે અમે પૂછ્યું કે દિલ્હી કેમ ગયા હતા? કે હવે અહીંયા એ કોમ્પ્યુટર છે જ નહીં. અહીંયા કોમ્પ્યુટર કરીને તો 2 દિવસ લાગે, એના તો 1 કલાકમાં પતી ગયું. કોમ્પ્યુટર ઉપયોગ કરતા હોય તો બધું અંદર માલ છે, જેટલી તાકાતે કાઢી શકો અંદર. તો અમે એવું જ છે. આ એક વાક્યમાં બધું તમે ખેંચી શકો. પણ કાંઈ ના બને તો આના ઉપર જાઓ તમે. આ એક વાક્ય સંતો હરિભક્તો અક્ષરધામનું સ્વરૂપ છે. એ છે, તમારા માનવાથી નથી. મહારાજ કે હું જ કહું છું એટલે નથી, છે જ. આકાશ, સૂર્ય, ચંદ્ર કાંઈ ના હોય તો શું હોય? ખાલી હોય ને. ત્રીજો માળ વેક્યુમ તો હોય કે નહીં? ખાલી તો વેક્યુમ, અવકાશ, આકાશ તો છે ને. ક્યારથી છે આ વેક્યુમ? બિગિનિંગ છે. તમે કહો 10 અબજ વર્ષ, 10 વર્ષ પહેલા શું હતું? ખાલી. કરોડ અબજ કરતા એના પર ખાલી જગ્યા તો છે ને છે જ. એનો જન્મ નથી ખાલી જગ્યાનો, છે જ. ત્યાં 5 તત્વ છે જ, જન્મ નથી. 5 તત્વ કયા? જીવ, ઈશ્વર, મહાબ્રહ્મ અને પરમ. એમાં એક તત્વ આપણે છીએ, જીવ. ક્યારથી છો તમે બધા? અને નાનું બાળક, 2 મહિનાનું બાળક ક્યારથી છે? 2 મહિના તો દેહ છે. આત્મા તો જ્યારથી ખાલી જગ્યા ત્યારથી. અનાદિ એટલે આ, જેની શરૂઆત જ નથી. આદિ એટલે શરૂ, અને અનાદિ એટલે જેની શરૂઆત જ નથી. તો જેમ અવકાશની શરૂઆત જ નથી, અનાદિ, એમ આ 5 તત્વ અનાદિ, અને કોઈ બનાયા નથી. ભગવાન આપણે બનાવ્યા નથી, આપણે ભગવાન બનાવીએ છીએ. ઉલ્લુ. એટલે આ છે ને 5 તત્વ જેમ ભગવાને બનાવ્યા નથી. આપણને ભગવાન બનાવ્યા નથી. આપણને જ્યારથી ભગવાન ત્યારથી આપણે છીએ. ફેર એટલો કે મહાસત્તા છે ને આપણે અલ્પ છીએ. નોકર પટાર, રાજા છે. પણ સાથે જ. એટલે હવે આપણે આ તમે માનો કે ના માનો, એ છે જ. આ અક્ષર સ્વરૂપ છે બધા. માનો તો લાભ છે, ના માનો તો ખોટ છે. જો મને કેટલી શાંતિ રહેતી ને. કોની સાથે તકરાર કરો?
અક્ષરધામ સાથે અક્ષરધામ ઈર્ષ્યા કરો, અક્ષરધામને અવગુણ લો. બધું આમાં બધું સમય જાય છે. તમે છે ને મુંબઈમાં ગયા હતા, એક હીરો હાથમાં મૂક્યો 30 કરોડનો. 30 કરોડનો. આ 30 કરોડ કેટલી મર્સિડીઝ ગાડી આવે? 60. એક 50 લાખ ગઈ ને 60. બાઇક કેટલી આવે? 6000. અને સાયકલો 80,000. આપણે કંઈક આને 80,000 સાયકલ છે. બેસ હવે ગપ્પા મારને અને છે કે નહીં? છે, બોલો, છે કે નહીં? 80 સાયકલ દેખાતી નહીં છે. અક્ષરધામ સ્વરૂપ છે. હા, દેખાય. તમે એને મનુષ્ય જુઓ છો, બાળક જુઓ છો, નથી. સ્વામીના બોલ્યા કે નાના ફરી બાળક સામે જોઈએ તો કોટી સૂર્યનો તેજ અંદર દેખાય છે. આપણને ટેણીઓ લાગે, પિંકુ લાગે, ટીંકુ લાગે. પિંકુ ટીંકુ નથી, આ કરોડો બ્રહ્માંડ અંદર છે. તેમના વચને માનો. આપણે અનુભવ નથી, પણ પછી વિશ્વાસે. આ કાવેરી નોટ તો આટલી જ હોય છે. વિશ્વાસે I promise to pay the bearer the sum of ₹10 or 100 or 1000 જે હોય લખેલું પ્રોમિસરી નોટ છે. ભાઈના ખિસ્સામાં છે ને 2 કટકા હતા 100ની નોટના. પછી કોર પણ ઘસાઈ ગયેલી, રાઉન્ડ થઈ ગયેલી. આમ ફેંકી દો ને, હું લઈને ફરો કે 90 રૂપિયા મળશે. 2 કટકાના 90 રૂપિયા મળશે. 10 કાપશે, 90 આપશે. નોય કાગળનો કટકો, નોય કચરો, નોટ છે, દેખાય કચરો, પાટી ગઈ, ઘસાઈ, નાખી દો. 90 રૂપિયા છે. 90 રૂપિયા છે 2 કટકામાં. મારે જે વાત કરે છે એનો વિશ્વાસ રાખો. આપણે અનુભવ આ ચંદ્ર ઉપર શું ચાલે છે તમે જાણો છો. શું કરવું પડે? તમે જાતે જાઓ, કાં તો ત્યાં જઈને આમાં વિશ્વાસ. ત્રીજો રસ્તો ખરો તો વિશ્વાસ. અમારા જ કહે છે આપણે અનુભવ નથી, હવે તાકાત નથી એમાં પ્રવેશ કરીને જાણવાની. વિશ્વાસ એ પોતાના સંબંધ બનાવી નાખશે. પથ્થર ગમે હોય, આરસનું પીસ ગમે, પણ શિલ્પી બરાબર હોય તો માઇકલ એન્જલો એને પથ્થર બનાવ્યો, એક પથ્થર બીજા કોઈ કારીગર બનાવ્યો તો કેટલો ફેર પડ્યો. પથ્થર તો એનો છે, કારીગર ઉપર. તો આવા આપણને શિલ્પી મળ્યા છે ને બાકી રાખશે ધનની મૂર્તિ બનાવી નાખશે. તમે હું કેમ માથાકૂટ કરો છો? આવો ને આમ તેમ એના પર છોડો, એને કરવા દો એમનું કામ. ત્યાં વચ્ચે ત્યાં વચ્ચે આમ હલાવી નાખો પથ્થર, પાછા ગોઠીને કરો તો બસ હલાવી નાખો. શું કરો? એમ ભાઈ પૂજા કરતા હતા, પાછા એનું બાળક લબડ્યો, ગળો પકડીને લબડ્યો પાછળ. એક ખોરામ બેઠો, બીજો અહીં બેસવા તો એને પાડે, એને હાથી મારા પાડે રાખે, તો આવે પાડે રાખે. મેં કહા પૂજા એક સર્કસ છે. એટલે આપણે આપણી તાકાત નથી, એમના વચને માનો. એના ભાઈ કે આવું જ દેખાય બધું. હવે પૂજા તો મારે કે અક્ષરધામનું સ્વરૂપ છે. લો એકલો નહીં, ઓલો પાછળ લબડ્યો છે એ, અહીં બેઠો એ, એટલે ધક્કો ખાય છે એ, બધા અક્ષરધામ સ્વરૂપ છે. એવું અઘરું પડે. અહીં દ્રષ્ટિ કાળા ચશ્મા પહેરીને ફરીએ છીએ.
એમને આ ગોગલ ઉતારીને દિવ્ય ચશ્મા પહેરાવા છે. ના મારા ના ના ના, કાળા ચશ્મા બહુ સારા છે. કાળા ચશ્મા ગોટા વરે ખબર ના પડે માણસ ક્યાં જુએ છે. કાળા ચશ્મા ક્યાં જુએ છે ખબર ના પડે. મારે આ ઉતારતું આ દિવ્ય ચશ્મા પહેર, મને જો, અને મારું સ્વરૂપ આ બધામાં દેખાશે તને. આ ચશ્મા પહેરીશ તો બધા સહેજાનંદ દેખાશે. તારા કારામાં બધા મફતિયા લાલિયા ઠાલિયા જ દેખાશે. મુક્ત હોવા છતાંય ઠાલ્યા કે આ ધોરી દિવાલમાં કાળા ચશ્મા જો તો કેવું દેખાય. ધોરી દિવાલ કાળા ચશ્મા કાળું દેખાય ને, તો એવું છે. ભગવાન કે તમારા ચશ્મા ઉતારો, આ કાળા દીવ પહેરો. આટલું જ છે. બસ કાળા ઉતારીને દિવ્ય ચશ્મા પહેરાવે છે. સહેજાનંદ સ્વામી મહારાજ